હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ અનનોન ફેક્ટ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. આ સિરીઝની અંદર આપણે એવા ટોપિક કરીએ છીએ જે જનરલી તમને કોઈ ગ્રામર બુકની અંદર મળશે નહીં અને જનરલી કોઈ ક્લાસમાં શીખવાડતા પણ નથી. અને હવેની કોમ્પિટિટિવ પરીક્ષાની અંદર એક સ્ટેપ તમારાથી આગળ રહેવા માટે આવા જ બધા પ્રશ્નો નીકળે છે. જેમ કે એક કન્સેપ્ટ છે હાર્ડલી હેડનો. તો હાર્ડલી હેડનો કન્સેપ્ટ જનરલી તમને બુક્સની અંદર મળી જાય છે. આ એક કન્જક્શન છે કે જેના ઘણા બધા ઉપયોગ છે. તો હાર્ડલી હેડ પણ ઘણી વખત તમને ખબર છે કે હાર્ડલી હેડની સાથે હાર્ડલી ડીડ અથવા હાર્ડલી ડુ અથવા હાર્ડલી ડઝ પણ આવે. તો આપણને એમ થાય કે ક્યારે ખબર પડે કે હાર્ડલી હેડ આવે અથવા તો હાર્ડલી ડીડ આવે. હા, એટલી તો આપણને ખબર હોય કે હાર્ડલી હેડ હોય કે હાર્ડલી ડીડ હોય એની સાથે આ બાજુનું કન્જક્શન તો વેન જ આવે. હવે તમે આટલી તૈયારી કરતા હો તો એટલી તો તમને ખબર પડી જવાની. માની લો કે આવો પ્રશ્ન પૂછ્યો, હાર્ડલી ડેશ ધ મેચ સ્ટાર્ટ ખાલી જગ્યા ઇટ બિગેન ટુ રેન. અથવા તો આવો પૂછ્યો, હાર્ડલી ડેશ ધ મેચ સ્ટાર્ટેડ ખાલી જગ્યા બિગેન ટુ રેન. હવે આવા 4 ઓપ્શન છે. તો આવા અહીંયા તો આપણને ખબર જ છે તો અહીંયા તો વેન જ આવશે. તો અહીંયા તો તમે વેન મૂકી દઈશું. પણ અહીંયા શું મૂકવું, હેડ મૂકવું કે ડીડ મૂકવું, એ કન્ફ્યુઝન હંમેશા રહે છે અથવા તો ઘણા બધા સ્ટુડન્ટ્સને એ ખબર હોતી નથી. તો મિત્રો હંમેશા યાદ રાખજો, હેડ ક્યારે મુકાય હાર્ડલી સાથે અને ડીડ ક્યારે મુકાય હાર્ડલી સાથે. હાર્ડલી આવતું હોય તો એની સાથે હેડ અને ડીડ ક્યારે મુકાય એ કન્સેપ્ટ આજે ક્લિયર કરી લઈએ. ક્યારેય તમારા પરીક્ષામાં માર્ક્સ નહીં કપાય અને હવે આવવા જ પૂછાશે. તો ધ્યાન રાખવાનું. આપણને એક કન્સેપ્ટ તો ખબર છે કે હેડની સાથે હંમેશા V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંત આવે. ક્રિયાપદનું શું આવે, ભૂતકૃદંત આવે. અને આ કન્સેપ્ટ બી ખબર છે કે તમને ડુ ડઝ અને ડીડ હોય તો હંમેશા મૂળ રૂપ આવે. ક્રિયાપદનું કયું રૂપ આવે, મૂળ રૂપ એટલે કે રૂટ વર્ડ આવે. બરોબર, આટલું તો આપણને ખબર હોય છે. બસ આ કન્સેપ્ટ અહીંયા મૂકી દો એટલે તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હવે તમારે જોવાનું કે અહીંયા ખાલી જગ્યા પછી જે અહીંયા વર્બ આપેલું છે ક્રિયાપદ, એ શું આપેલું છે. જો રૂટ વર્ડ આપેલું હોય એટલે કે મૂળ રૂપ આપેલું હોય તો અહીંયા આવશે ડીડ. કારણ કે ડીડની સાથે શું આવશે, મૂળ રૂપ આવશે. અને અહીંયા જો તમને ભૂતકૃદંત આપેલું હોય એટલે કે V3 આપેલું હોય તો અહીંયા આવશે હેડ. સિમ્પલ, ઇઝી છે. તો હોય છે આવું ખૂબ જ ઇઝી, પણ આપણને કોઈ ઇઝીલી સમજાવતું નથી અથવા તો આટલા આપણે ઊંડા ઉતરતા નથી. તો આજે તમને આ કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. ફરીથી એકવાર ક્વિક રિવિઝન કરી લો. હેડની સાથે હંમેશા V3 આવશે અને ડીડની સાથે હંમેશા મૂળ રૂપ આવશે. ઓકે, તો જોવાનું ક્યાં છે તમારે, અહીંયા નાઉન પછીનું વર્બ જોઈ લેવાનું. એ વર્બ જો મૂળ રૂપ હોય તો ડીડ મૂકવાનું, ડુ મૂકવાનું અથવા ડઝ મૂકવાનું. અને જો V3 હોય તો હંમેશા હેડ મૂકવાનું. આ બાજુ તો વેન જ આવશે. ધેન ક્યારે આવે, ધેન ક્યારે આવે એ મને કોમેન્ટમાં કહેજો. કોની સાથે ધેન આવે અહીંયા આ સાઈડ, એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને ખબર હોય તો. ના ખબર હોય તો નેક્સ્ટ વિડીયો જોઈ લેજો, એમાં આ કન્સેપ્ટ પણ ક્લિયર કરશું. થેન્ક યુ.